નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. ઘણા દિવસથી હમણાં વ્લોગ બનાવ્યો નથી, તો આજે એક સાથે 3 પાક આપણે લીધેલા છે. જો કે તમને થોડુંક દેખાડું. દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે કચ્છમાં, છતાંય પણ આપણે વાવેતર કરી નાખ્યું છે. આમાં આપણે તુવેરનું વાવેતર કર્યું છે. 15 બાય 15 આંબા, એની વચ્ચે 15 બાય 15 નારિયેલ છે. તો એની વચ્ચે બે લાઈનોની જગ્યા હતી, તો આપણે 15 ફૂટના ગાળામાં 2 લાઈનો તુવેર, એટલે કે લગભગ 5.5-6 ફૂટના અંતરે તુવેર વાવી નાખી છે. અને આ આંબા, એની સાથે તુવેર, સાથે નારિયેળ, એક સાથે આપણે 3 પાક લીધા છે. અહીંયા નારિયેળ ને તુવેરની વચ્ચે લગભગ ક્રોસમાં 8 થી 9 ફૂટનું અંતર છે. એની વચ્ચે પણ તુવેરની એક લાઈન આપી દીધી છે. આ જો એક સાથે 3 પાક, અને ફક્ત આંતરખેડ જ કરી છે. કોઈ કેમિકલ નહીં, કોઈ પેસ્ટિસાઇડ નહીં. એકદમ આપણો બગીચો તૈયાર થઈ રહ્યો છે. વચ્ચે જગ્યા હતી, તો ફક્ત આ તુવેરને આપણે 3 જ પાણી આપ્યા છે. અને વાવેતર 22 મેના રોજ કર્યું છે, અને આજે તારીખ છે 20 જુલાઈ. તો આંબાનો ખૂબ જ સારો ગ્રોથ છે, નારિયેળનો પણ સારો ગ્રોથ છે. આ જોઈ શકો તમે, 15 બાય 15 આંબા, એની વચ્ચોવચ્ચ બે આંબાની વચ્ચોવચ્ચની લાઈનમાં નારિયેળ, અને એની વચ્ચે તુવેર લગભગ કમરની આસપાસ આવી ગઈ છે. લીલોતરી જુઓ તમે. વાદળા તો ધોમ થાય છે, પણ દુષ્કાળની પરિસ્થિતિ છે. વરસાદ આવતો નથી, પવન ફૂંકાઈ રહ્યો છે. તુવેરનો ગ્રોથ ખૂબ જ સારો છે. 22 મેનું વાવેતર છે. જૂન ને જુલાઈ 2 મહિના થવા આવ્યા. ફક્ત 3 જ પાણી આપ્યા છે, અને નિંદામણ કર્યું છે, ને 3 વખત હાંક્યું છે. એમાં 2 વખત મોરપગા અને 1 વખત દાંતીના પારા ચડાયા. તો આવી રીતે આપણો બગીચો એક સાથે 3 પાક, આંબા, નારિયેળ અને તુવેર. બાજુના ભાગમાં નારિયેળ નથી, 4 લાઈનોમાં આંબાની વચ્ચે. તો આપણે વચ્ચે મોસંબી, સંતરા, સફરજનના 3 છોડ મગાવ્યા હતા. વરસાદ નથી એટલે થોડાક પાંદડા સુકાવા લાગ્યા છે. જોઈએ હવે શું થાય છે. 3 સફરજનનું પણ વાવેતર કરેલું છે. આવી રીતે પાંદડા સુકાય છે, વરસાદ નથી એના કારણે. આ છે સંતરા, એ તો જોરદાર ઊભા છે. મોસંબી પણ સરસ ઊભી છે. ફક્ત સફરજનના પાંદડા સુકાવા માંડ્યા છે. લાગે છે પાણી આપવું પડશે હવે એકાદું. આ સફરજન છે, પાંદડા જુઓ તમે. આના તો હજી સારા છે. આ સફરજન, એની સાથે ફાલસા છે, જેકફ્રૂટ છે, જેકફ્રૂટ એટલે કે ફણસ, અને સાથે કાજુનો પણ છોડ છે 3-4. તો એવી રીતે આપણે મિક્સમાં બધું વાવેતર કર્યું છે. આ આપણો બગીચો. તુવેર તો જોરદાર ગ્રોથમાં છે. આની બાજુવાળા પડામાં પણ આપણે તુવેર નાખી દીધી છે. વરસાદનું ઠેકાણું નથી, એટલે ડ્રીપનું લાઈનનું પાથરી પાણી આપી ભેજ કરીને વાવેતર કરી નાખ્યું આપણે. અહીંયા પણ આંબા અને નારિયેળ મિક્સમાં છે. અહીંયા 20 ફૂટના અંતરે છે, અને વચ્ચે 2 તુવેરની લાઈનો નાખી દીધી છે. અને આજે આમ જોવા જઈએ તો બીજું, આમ ત્રીજું પાણી ચાલુ કર્યું છે. કારણ કે ભેજો કરીને વાવ્યું હતું, એટલે પહેલો પાણી ભેજામાં આપ્યું હતું. અને આમ તુવેરને લગભગ મહિનો થવા આવ્યો છે. આનો પણ ગ્રોથ સારો છે. પાણી હમણાં હતું નહીં, આંતરખેડ કરી નાખી 2 વખત, મોરપગા અને રાપ પાંકી નાખી છે. આનો પણ ગ્રોથ સારો છે. હવે પાણી આપે ભેગું ખૂબ જ સરસ આવી જશે.
વરસાદનું કાંઈ ઠેકાણું નથી. ઓછા પાણીએ થતા પાકનું વાવેતર કરીએ તો વાંધો ના આવે.